દક્ષિણ પ્રયાગ તીર્થ વિશ્વવિખ્યાત ડભોઈ ખાતે ચાંદોદના તીર્થધામ ખાતે જ્યાં હજારો ઋષિમુનિઓ અનુષ્ઠાન તપસ્યા કરી રહ્યા હોય તેવા પવિત્ર સ્થળ નર્મદા કિનારે નર્મદાની પરિક્રમા ચાલી રહી છે। ત્યારે ચૈત્ર નવરાત્રિના દિવસમાં આ મૂળ બરવાડા તાલુકા વડિયા જિલ્લા અમરેલીના દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરીગીરી ડભોઈના ચાંદોદ તીર્થધામ ખાતે નર્મદા દર્શને આવ્યા હોય ત્યારે માતાજીની પ્રેરણાથી અહીં 45 દિવસનું અનુસાર અન્ન જળ ત્યાગ કરી સંકલ્પ લીધો છે, જે અનુષ્ઠાનનો પ્રારંભ 28 માર્ચથી કર્યો છે। ત્યારે સાથે સાથે નર્મદા પરિક્રમા અવસરને ધ્યાને રાખી વિશ્વ કલ્યાણ અર્થે માતાજી દ્વારા ખૂબ જ અન્નજળનો ત્યાગ કરી તેઓએ ખૂબ સારું કામ આચર્યું છે। માતાજીના દુર્ગાગીરીના સેવક દ્વારા માહિતી આપતા જણાવ્યું કે માતાજી આ પહેલાં પણ મુખ્ય આશ્રમ બરવાડા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રિથી શિવરાત્રિ વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલ ગુફામાં 6 થી 7 વખત કર્યા છે। જ્યારે માતાજી દ્વારા 45 દિવસીય નર્મદા અનુષ્ઠાન બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાસે જઈ 12 જ્યોતિર્લિંગ પાસે આવેલા આશ્રમોમાં ભૂમિમાં ખાડો કરી તેમાં 13 માસનું અનુષ્ઠાન શિવ આરાધના અનુલક્ષી કરવાના છે। ત્યારે પ્રથમ સોમનાથ અને ત્યારબાદ અલગ અલગ 11 જ્યોતિર્લિંગ ખાતે અનુષ્ઠાન કરશે। બ્યુરો રિપોર્ટ યાજ્ઞિક જાની, ચાણોદ। નર્મદે હર જાણીતી અને પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવા તટે તપમ કુર્યાત મરણમ જાહ્નવી તટે। નર્મદાજીનો કિનારો એ તપ માટે ઉત્તમ છે અને કાશીમાં ગંગાજીના કિનારે મૃત્યુનું મહત્ત્વ છે। તો નર્મદાજીના કિનારે અનેક ઋષિમુનિઓ, યક્ષો, કિન્નરો, ગંધર્વો, કુબેરો, પિશાચો, દેવો, દાનવો, પ્રાણીઓ, પક્ષીઓ દરેક જણે તપ કરેલા છે। અને એટલા માટે નર્મદાજીના કિનારાની તશુભૂમિ એ તપોભૂમિ છે। આવી જ વાતોથી આકર્ષે અને અત્યારે અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે પધાર્યા છે। નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેડસમા પાણીમાં બેસી અને 45 દિવસના અનુષ્ઠાનનો એમણે પ્રારંભ કર્યો છે। ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે। શિવજીની પણ ઉપાસના કરી છે, તાપમાં બેસીને પણ તપ કર્યું છે, ગુફામાં બેસીને પણ તપ કર્યું છે। આ વખતે આવું 45 દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ચક્રતીર્થના ઘાટે બેસી અને કરી રહ્યા છે। એમના દર્શન કર્યા, ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને નર્મદાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે એમણે આરંભ કરેલો આ અનુષ્ઠાન નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય, અનુષ્ઠાનમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને એમનો જે હેતુ છે અનુષ્ઠાન માટેનો કે જનજનોનું કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય, આવો પવિત્ર હેતુ એમનો જે છે એ પણ સિદ્ધ થાય એવી મા નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। અસ્તુ નર્મદે હર।